જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે 15 માર્ચને રવિવારના દિવસે જે પાપમોચીની એકાદશી છે, તો તે એકાદશીના દિવસે શું કરવું શું ન કરવું, ઉપાયો અને તેનું મહત્ત્વ। પૂરો વિડીયો જોજો મિત્રો, તો તમને બધો ખ્યાલ આવશે। પાપમોચીની એકાદશી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે। માન્યતા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી માણસના પાપો નાશ પામે છે અને જીવનમાં સુખ શાંતિ મળે છે। આ એકાદશી ખાસ કરીને ફાગણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। પાપમોચીની એકાદશીનું મહત્ત્વ જોઈએ તો પાપમોચીનીનો અર્થ જ થાય છે કે પાપોને દૂર કરનારી છે। આ વ્રત રાખવાથી પૂર્વજન્મ અને આ જન્મના પાપો ઓછા થાય છે એવી માન્યતા છે। માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મન શુદ્ધ થાય છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી ધન, સુખ, શાંતિ અને પાપોમાંથી મુક્તિ મળે છે। પાપમોચીની એકાદશીના દિવસે મિત્રો શું કરવું જોઈએ તે હવે આપણે જાણી લઈએ। સવારે વહેલા ઉઠી સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો। ભગવાન વિષ્ણુનું અને લક્ષ્મીજીનું વિધિવત તુલસીના પાન, પીળા ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરી ષોડોપચાર પંચોપચાર તમારી ઈચ્છાશક્તિ પ્રમાણે પૂજન તમે કરી શકો છો। વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર જપવો અને ગીતાજીના અધ્યાયનું ખાસ આજે શ્રવણ અથવા વાંચન કરવું। શક્ય હોય તો ઉપવાસ રાખવો એટલે કે ફળાહાર લેવો, પણ જો શરીર સાથ ન આપતું હોય તો તમે એક ટાઈમ ભોજન પણ લઈ શકો છો, જે રાત્રિના સમયે લેવાનું હોય છે અને તેમાં રાંધેલો ભાત કે લસણ ડુંગળીનો ઉપયોગ કરવો નહીં, સાદું ભોજન લેવું। ગરીબ લોકોને દાન પુણ્ય કરવું, રાત્રે ભજન કીર્તન અથવા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ। હવે ખાસ મિત્રો આપણે એ જાણીશું કે આ દિવસે શું ન કરવું જોઈએ। માંસ, માદક પદાર્થ અને તમાકુનો ઉપયોગ ન કરવો। ચોખા કે ભાત આજે ખાવા પણ નહીં અને બનાવવા પણ નહીં। દાન તમે કરી શકો છો। ખોટું બોલવું, ઝઘડો કરવો, અપશબ્દ બોલવાનું ટાળવો। લસણ ડુંગળીવાળો ખોરાક ન લેવો। વધુ ઊંઘવું અને આળસ કરવી ન જોઈએ આજના દિવસે। હવે આપણે જોઈશું આજના સમસ્યા અને એના ઉપાયો। પૈસાની જો તમારે સમસ્યા છે તો એકાદશીના દિવસે પીળા ફૂલ અને તુલસી ભગવાન વિષ્ણુને અર્પણ કરો। ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વખત જપ કરો। ઘરમાં ઝઘડા અને જો અશાંતિનું વાતાવરણ છે તમારે તો સાંજે ઘીનો દીવો પ્રગટાવી વિષ્ણુ ભગવાનની આરતી કરો। તુલસીના છોડ પાસે દીવો પણ તમે કરો, આનાથી તમારા ઘરનું વાતાવરણ શાંત રહેશે। કામમાં અવરોધ આવે છે તો આજે પીળા કપડામાં ચણા દાળ અને હળદર બાંધી મંદિરમાં દાન કરો। પાપ અથવા નકારાત્મકતા દૂર કરવા માટે આજના દિવસે સંપૂર્ણ શ્રદ્ધાથી એકાદશી વ્રત રાખો અને બીજા દિવસે દ્વાદશીએ બ્રાહ્મણ કે ગરીબને ભોજન કરાવો અને ગાયનું ઘી તમે ખુદ આરોગી અને તેનું પારણું કરો। સરળ નિયમ માટે મિત્રો ભક્તિ, ઉપવાસ, દાન અને સારા વિચારો, આ 4 વસ્તુઓ કરવાથી પાપમોચીની એકાદશીનો સાચો લાભ મળે છે। કોઈનું ખરાબ કરવા માટે ઉપાયો કરવા નહીં, જે ઉપાયો તમને ફળશે નહીં। સારી ઈચ્છાઓ અને સારા કર્મો માટે જ ઉપાયો કરવા। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય લક્ષ્મીનારાયણ જરૂરથી લખજો। જય માતાજી।